એઆઈની દુનિયામાં એક નવી જ રેસ શરૂ થઈ છે, જેમાં ચીનનો દાવ છે અને ભારત પાસે મોટો મોકો. ચીનનું એક નવું એઆઈ આવ્યું છે જે દુનિયાના ટેક જાયન્ટ્સને સીધી ટક્કર આપી રહ્યું છે. આ નવા ખેલાડીનું નામ છે DeepSeek V3.2, જે GPT-5 લેવલનું પરફોર્મન્સ આપે છે. પણ સૌથી મોટી નવાઈની વાત શું છે ખબર છે? આને ફક્ત 160 એન્જિનિયર્સે બનાવ્યું છે. તમે જુઓ, ડીપસીકની આટલી નાની ટીમ હજારો લોકોવાળી કંપનીઓને સીધો પડકાર આપી રહી છે. એટલે કે હવે સફળતાનો નવો મંત્ર પૈસા નથી, પણ એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા છે. અને વાત અહીં જ નથી અટકતી. ચીન હવે ઓપન સોર્સ એઆઈમાં પણ અમેરિકાથી આગળ નીકળી ગયું છે. તો પછી આ બધામાં ભારત ક્યાં ઊભું છે? આપણા માટે આનો શું મતલબ છે? સૌથી પહેલાં તો વાત કરીએ રોકાણની. અહીંયા જમીન આસમાનનો ફરક છે. આંકડા જુઓ. અને આ ગેપ ખાલી ફંડિંગમાં જ નથી. પેટન્ટ હોય કે R&D, આપણે ઘણા પાછળ છીએ. તો ભારતને પાછળ શું ખેંચી રહ્યું છે? ટેલેન્ટની કમી, ઓછું R&D અને બ્રેન ડ્રેન જેવી સમસ્યાઓ. હવે સવાલ એ થાય કે આટલી બધી ચેલેન્જ સાથે ભારત સ્પર્ધામાં ટકશે કઈ રીતે? એક ટોપ લેવલનું AI મોડેલ બનાવવાનો ખર્ચો જુઓ, હજારો કરોડોમાં છે. અને એની સામે આ છે આવતા 5 વર્ષ માટે ભારતનું ટોટલ AI બજેટ. આ ચેલેન્જનો જવાબ આપવા માટે સરકારે ઇન્ડિયા એઆઈ મિશન લોન્ચ કર્યું છે. અને આપણા દેશમાં પણ કૃત્રિમ અને સર્વમ એઆઈ જેવી કંપનીઓ આ રેસમાં જોડાઈ રહી છે. અને આ મિશન ખાલી કાગળ પર નથી, એના પર કામ પણ શરૂ થઈ ગયું છે. અને અહીંયા જ ડીપસીકની સ્ટોરી ભારત માટે એકદમ કામની સાબિત થાય છે. તો રસ્તો સાફ છે. ભારતે હવે એફિશિયન્સી પર ફોકસ કરીને એક નવી સ્ટ્રેટેજી બનાવવી પડશે. ચીને તો બતાવી દીધું કે એક નવો રસ્તો શક્ય છે, પણ હવે અસલી સવાલ એ છે, શું ભારત પણ પોતાની તાકાત અને કાર્યક્ષમતાથી પોતાનું ડીપસીક બનાવી શકશે?